તમે કહ્યું કે જે બે બોન છે એને એક આપણે વચ્ચે સ્પેસ કરીએ અને વચ્ચે જે ગાદી બને છે, જી. તો આ જે સબ્જેક્ટ છે એને કોઈ રેગ્યુલેટ કરે છે અથવા એનું ઓથેન્ટિફિકેશન શું? ઇન્ટરનેશનલ કાર્ટિલેજ સોસાયટી છે, ICRS, અને ઇસાકોસ, ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ આર્થ્રોસ્કોપી સર્જન્સ, એમાં જે વિશ્વના ટોપ કક્ષાના ઓર્થોપેડિક સર્જન્સ બધા એક્ટિવ મેમ્બર હોય છે. એ લોકોનું કામ, જે તમારી ગાદી બની છે તો નથી બની, કેવી બની છે અને કઈ ક્વોલિટીની બની છે, કેટલા પ્રમાણમાં બની છે, એનું જ રિસર્ચ કરે, જે વિશ્વની સૌથી મોટી ઓર્ગેનાઇઝેશન્સ છે આ ICRS અને ઇસાકોસ. એમની એશિયાની સૌથી મોટી ઓર્થોપેડિકની કોન્ફરન્સ જાન્યુઆરી 2025માં અમદાવાદમાં થઈ હતી. તો એ લોકોએ અમને સ્પીકર તરીકે બોલાયા. અમારા તરફથી વેરી સિનિયર ડૉક્ટર જેઠવા સાહેબે અમારા જ પેશન્ટના પહેલા અને પછીના જે કાર્ટિલેજ જેટલી ગાદી બને છે અને જે હેલ્ધી બને છે એ સબ્જેક્ટ ઉપર દુનિયાનો સૌથી મોટો ડેટા રિપ્રેઝેન્ટ કર્યો. તો રેગ્યુલેટરી છે, એની દુનિયાની મોટામાં મોટી ઓર્ગેનાઇઝેશન છે અને ગાદી બને છે અને એના ફાયદા છે, એની ઉપર આખો સબ્જેક્ટ